કેબિનેટ બેઠકમાં રાજ્યના જર્જરિત બ્રિજ મુદ્દે ચર્ચા થઈ। રાજ્યના જર્જરિત બ્રિજની વહેલી તકે મરામત કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી। માર્ગ મકાન વિભાગના અધિકારીઓને મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં સૂચના આપી હતી। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે અમારી સાથે વધુ અપડેટ સાથે। કિંજલ, શું વધારે અપડેટ? देखो, खास કરીને રાજ્યભરની અંદર જે પ્રકારે ગંભીર બ્રિજની ઘટના બની અને ત્યારબાદ સતત જે બ્રિજ છે બ્રિજના મોનિટરિંગ અને રિવ્યુ છે તે થઈ રહ્યા છે। હાલાકી ગઈ કેબિનેટની અંદર મુખ્યપ્રધાન દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ અઠવાડિયામાં જે રિપોર્ટ સબમિટ કરવાનો હતો તે રિપોર્ટ સબમિટ નથી કરવામાં આવ્યો। તેની સાથે જ જે ટેન્કર હતું તે પણ હજુ લટકતી હાલતમાં છે। એટલે જે તંત્ર દ્વારા જે કામગીરી થવી જોઈએ તેને લઈને ક્યાંક ને ક્યાંક નિરસતા છે તે જોવા મળી રહી છે। તેને ધ્યાનમાં લઈને જર્જરિત બ્રિજોને લઈને બેઠકમાં અધિકારીઓને સૂચના છે તે આપવામાં આવી છે। તેની સાથે જ માર્ગ મકાન વિભાગનું પણ ધ્યાન છે તે દોરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જે દુર્ઘટના છે તે ન બને। બ્રિજોનો જે સર્વે છે સર્વે ઝડપથી થાય, ઇન્સ્પેક્શન થાય અને તેનો જે હજુ કોઈ પણ જે બ્રિજ હજુ પણ એવા લાગતા હોય કે જે બ્રિજમાં નુકસાન છે, ખામી છે, તો તેને તત્કાળ ધોરણે બંધ કરવામાં આવે તે પ્રકારની વાત છે તે મુખ્યપ્રધાને બેઠકમાં કરી છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો કેબિનેટ બેઠકમાં રાજ્યના જેટલા પણ જર્જરિત બ્રિજ છે તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને આ તમામ બ્રિજના વહેલી તકે મરામત કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી।